હાય ગાઈસ, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મારા તમામ મિત્રોનું. તો આજથી અમે બ્લોગ બનાવવાનું ચાલુ પણ કરી દીધું છે નવા ફોન લાવી. તો હવે અમારી કિંજલને પણ બતાવી દઈશ અને કિંજલ પણ હવે રોજ બ્લોગમાં દેખાવા મળશે. તે સ્કૂલે જાય છે, લેસન કરે છે અને સરસ મજાના ચિત્રો પણ દોરે છે અમારી કિંજલને. એ તમને ચિત્રો પણ બતાવશે. જો એ ચિત્રનું કીધું એટલે ચિત્ર લેવા પણ જતી રહી છે. તમને હું બતાવી દઉં. જો એ લઈને આવશે, જાય કિંજલ ચિત્ર લઈને આવી ગઈ. જો ઉભા રહો, મસ્ત રીતે બતાવું. જો સરસ મજાના સચિન તેંડુલકર એક પન્નું ફેવરો બેટા બતાવવાનું બધું. જો કિંજલ જેવું મસ્ત પેઇન્ટિંગ બનાવે છે. તમે લાઈક કોમેન્ટ કરજો કિંજલનું પેઇન્ટિંગ કેવું છે મિત્રો. જો બતક બનાવશે આગળના બધા આગળના હા આ સ્કેચબુકમાં દોરવાનું. હા સરસ. અરે વાહ, દેવ જો સેમ જે ડિઝાઇન હોય એ ડિઝાઇનમાં બનાવે છે અને સ્પેલિંગો જોઈ લો. ફૂલ જેવા ફૂલ, માણસ જેવા માણસ, ક્રિકેટર હજુ બનાવવાનું બાકી છે. મછલીઓ સરસ. જો સ્ત્રી મિક્સર બનાવી છે. બીજું બધું બાકી છે. બીજું શું બનાવીશ? આ બધું બાકી છે. હજુ કેટલા પાના? હા એક 5 પાના બાકી. 5 પાના બાકી છે એમ. હા અને એની મમ્મી જો અમારા કિંજલની મમ્મી ટીવી જોવો. કયું પિક્ચર ચાલુ છે? અનાડી ફિલ્મ તકદીર. હા, તકદીરવાળા ફિલ્મ. સોરી અમને ખબર નહીં હોતી કે તકદીરવાળા ફિલ્મ. અમારા સાસુમાં જુઓ એ વાતો કરે છે અને અમારા કિંજલની મમ્મી બેસી રહ્યા. તમારા વ્લોગમાં આવવાનું ડેલી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં કિંજુ? કિંજલ હું નહીં હોય તો કિંજલ વ્લોગ બનાવીને નાખશે. બરાબર કિંજુ? હા. અત્યારે હવે શું ખાવાનું કરો? જુઓ પાણી ચાલુ થઈ ગયું ફ્રીજમાં. હે ને એવું ભરી છે? હા, હવે શિયાળો આવ્યો ને એટલે પાણી બાટલા બંધ. બરાબર. હા, તો ઠંડુ પાણી ના પીવે પછી શરદી થઈ જાય. બરાબર. હવે કિંજલ હવે કંઈક નાસ્તા બાસ્તાનું આયોજન કરી રહી છે. પરીકા તો લઈ આવીએ પણ પરીકા તો બધા એને 4 લાવો કે 5 લાવો બધા ખાલી કરી નાખે. લેવા જવાના અત્યારે? લેવા જવાના. ચલો આપણે પરીકા લઈને આવીએ. ના બેટા અત્યારે નહીં, હમણાં કાલે ચલાવજે. કાલે, આજે નહીં. પણ વરસાદનો કીચડ કેટલું બધું બેટા. કીચડ બહુ એટલે બગડશે. પછી ઘરમાં લાવીએ સાયકલ બગડે પછી ટાયર બગડે. ખબર ના. કાલે હું તને તમારા જોડે રહીને કહીશ. ચાલ તો આપણે 2 ચલાવજે. ચાલ બરાબર ને? ચલો પૈસા તો લઈ લો. કેટલા રૂપિયા લેશે કિંજલ? વાહ આર્યા. ચલો એની મમ્મી કાંઈ થાય જુઓ કેવો ગુસ્સો હો. ચલો હા, તો 10 રૂપિયા બહુ થઈ ગયા. પુરાના સિક્કા ને લિફ્ટમાં જવું તો લિફ્ટમાં ના સીડી સારું. તો મિત્રો જો અમે ઉતરી રહ્યા છીએ. કિંજલના પરીકા લેવા જઈએ છીએ. કિંજલ શું લાવવાનું પરીકામાં? જે દેખાય એ લાવવાનું. અરે વાહ. તો અમે હવે નીચે આવી ગયા છીએ. અમારું પાર્કિંગ. ડોગી આવ્યા. ચલો થેન્ક યુ. જો કિંજલ કેટલા બધા પરીકા લઈને આવી. 3 લીધા પણ કેટલાના લીધા? 20 રૂપિયાના. એક 10 વાળું કુરકુરી લીધું. ऐसे हमारी सोसाइटी
કીધું અંધારા તો દેખાતા નહીં તો ઊભા તો હું અમારે જો વરસાદ બહુ છે. લાઈટ કર્યું મસ્ત લાઈટ થઈ ને લાઈટ બંધ કરો. હવે અજવાળું આવશે. જો અમે રોટલા અને દાળ થઈ જશે. આજે બાજરીના રોટલા અને દાળ બનાવી છે. રોટલી કરતા તો રોટલા ખાવાની મજા આવે. અમારે કિંજલે દાળના રોટલા ખાધા છે. મમ્મી બેઠી છે. એ મમ્મી બેઠા છે અને ટીવી જોઈએ છે. જો અમારે અને શું ચાલતું તું? કિંજલ વિડીયો ઉતારી રહી છે અને નવા ફોનથી શૂટિંગ કરી રહી છે. તો કિંજલને કીધું કે નવો ફોનથી વિડીયો ઉતારીએ, આપણે નવા બ્લોગ ચાલુ કરીએ. તો ખાવું હોય તો આવી જાઓ. દાળના રોટલા બનાવ્યા છે. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને કિંજલની ચેનલ છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. ચલો જમી લઈએ, મળીએ નેક્સ્ટ ટાઈમ.